તો આજે આપણે ધોરણ 6માં ઇતિહાસ વિષય ઉપર આગળ જોઈશું. કાલે આપણે મહર્ષિ વેદવ્યાસ વિશે અભ્યાસ કર્યો. એ તમે તમારું ગૃહકાર્ય અને મૌલિકતાથી લખી પણ લીધું હશે એવી આશા રાખું છું. બરાબર, તો આજે આપણે જોઈશું ઉપનિષદની કથા, જેમાં સત્યકામ જાંબાલ. તો એમાં આપણે આગળ જોઈશું. છાંદોગય ઉપનિષદની એક પ્રસિદ્ધ કથા છે. છાંદોગય ઉપનિષદ, છાંદોગય એવા અનેક ઉપનિષદ છે. કેન, પ્રશ્ન, ઇતરેત એવા અલગ અલગ છે. એમાં આ છાંદોગય પણ છે. તો આપણે છાંદોગ્ય ઉપનિષદની એક કથા જોવાની છે, જે ખૂબ જ પ્રસિદ્ધ કથા છે. એમાં આપણે આગળ અભ્યાસ કરીશું. ઋષિઓના તપોવન પાસે આવેલી એક નાનકડી કુટીરમાં એક નાનકડો તેજસ્વી બાળક પોતાની માતાને પૂછી રહ્યો હતો. શું કહે છે કે ઋષિઓના તપોવન, એટલે તપોવન યાની કે પ્રશ્ન આશ્રમ હોય છે ને, એ તો ઋષિઓનો આશ્રમ હોય છે. એની બાજુમાં એક નાનકડી કુટીર એટલે કે ઝૂંપડી, એક નાનકડી ઝૂંપડી હતી. તો તેમાં એક નાનકડો તેજસ્વી બાળક હોય છે. તે પોતાની માતાને પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? માં, હું પણ વેદોનું અધ્યયન કરું? કેવો પ્રશ્ન કરે છે? માં, મારે પણ વેદોનો અધ્યયન એટલે કે અભ્યાસ હું કરું? એવો પ્રશ્ન કરે છે. ઋષિકુમારોની જેમ આચાર્ય પાસેથી દીક્ષા લઈ નિયમોનું પાલન કરી જ્ઞાનની ઉપાસના કરું? તો શું કહે છે? આ તેજસ્વી બાળક એમ કહે છે કે ઋષિકુમારોની જેમ આચાર્ય પાસેથી દીક્ષા લઈ અને તે નિયમોનું પાલન કરે છે અને જ્ઞાન મેળવે છે, ઉપાસના કરે છે, તો એ પણ એવું કાર્ય હું કરું? એવા પ્રશ્નો કરે છે આ તેજસ્વી બાળકીની માતાને. માતા એક શબ્દ બોલ્યા વિના બાળકના મસ્તક પર વાત્સલ્યભર હાથ ફેરવતી રહી. શું થયું પછી? તો માતા જ્યારે આ બાળકના પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્નને સાંભળી અને પછી તો એ બાળકના મસ્તક એટલે કે માથું તેના ખોળામાં રાખી અને વાત્સલ્યભરી પ્રેમભરી હાથ ફેરવે છે. ફરી બાળકે પૂછ્યું, માં, હું આચાર્યના આશ્રમમાં જાઉં તો મારું ગોત્ર તો જરૂર પૂછશે. શું કહે છે કે એ બાળક પાછો બીજો પ્રશ્ન કરે છે કે માં, જો અહીંયા કયું ચિહ્ન લાગે છે? ઉદ્ગાર ચિહ્ન. આમાં ગુજરાતી ભાષાનો પણ ઉપયોગ થાય છે. તો કે માં, હું જો આચાર્યના આશ્રમમાં જાઉં તો મને એ આચાર્ય છે, ગુરુજી છે, ઋષિમુનિ, એ મને મારા ગોત્રનું જરૂર પૂછશે. હું મારું કયું ગોત્ર કહું? મને તો આપણા ગોત્રની ખબર જ નથી. શું કહે છે? તો મને એ ગોત્ર વિશે પૂછશે તો હું કયું ગોત્ર કહું? કેમ કે મને મારા ગોત્રની તો ખબર જ નથી. ગોત્ર એટલે શું? ગોત્ર એટલે કે આપણા પૂર્વજો અને આપણા જે વંશ પરંપરાગત જે ચાલતું આવતું હોય ગોત્ર, એ આપણા દાદા દાદી અથવા આપણા મમ્મી પપ્પા એમને પણ ખબર હોય. તો આપણે બધાય સમાજમાં બધાનું ગોત્ર અલગ અલગ હોય. તો આપણે આપણા દાદા દાદી અથવા મમ્મી પપ્પાને પણ પૂછી લેવું. એ તમારું ગૃહકાર્ય પણ રહેશે. માએ કહ્યું, બેટા, તું જરૂર વેદોનું અધ્યયન કર અને ઋષિ જો ગોત્ર તો જરૂર પૂછશે જ. હું મારું ગોત્ર પૂછે તો કહેજે કે ગોત્ર તો હું નથી જાણતો. શું કહે છે કે એને માતા એમ કહે છે કે બેટા, તું વેદોનું અધ્યયન કરવા જઈશ ત્યારે તો તને ઋષિ છે એ તારા ગોત્રનું જરૂર પૂછશે કે તારું ગોત્ર શું છે. તો હું મારું ગોત્ર નથી જાણતો એવો તું જવાબ કહી દેજે. ગોત્ર તો હું નથી જાણતો, પણ મારી માં છે એ જબાલા અને હું છું સત્યકામ. એને માતા એને કહે છે કે હું તારે એવી રીતે તારા ગુરુજીને અથવા આચાર્યને કહેવાનું કે મને તો ગોત્રની ખબર નથી, પરંતુ તારે કહેવાનું મારી માતાનું નામ છે જબાલા અને હું છું સત્યકામ. એ બાળકનું નામ શું હતું? એ તેજસ્વી બાળક હતું. એ બાળકનું નામ હતું સત્યકામ અને એની માતાનું નામ હતું જબાલા. બેટા, ઘરના અત્યંત કામકાજમાં અને સાસુ સસરાની સેવા કરવામાં હું એટલી વ્યસ્ત રહેતી હતી કે તારા પિતા સાથેનો સમય હું થોડાક પણ માંડ કાઢી શકતી નહોતી. શું કહે છે કે બેટા, એની માતા હજુ એને સત્યકામ સાથે વાત કરે છે કે બેટા, હું ઘરના કામમાં ખૂબ જ કામકાજમાં રહેતી હતી અને સાસુ સસરાની સેવા પણ કરતી હતી. તો એટલી હું વ્યસ્ત રહેતી હતી કે અને તારા પિતાની સેવામાં પણ હું સમય આપી શકતી નથી. માટે મેં ક્યારેય તારા પિતાને ગોત્ર વિશે
કે પૂછ્યું નથી, અને પૂછ્યું એ પહેલાં તો તે તારા પિતાનું ગોત્ર તે પહેલાં જાણવું એ પહેલાં તો તેમનું મૃત્યુ થઈ ગયું. માટે જઈને ગુરુને સાચું કહી દીધી. શું કહે છે કે હું તો આ ઘરના બધા કામકાજમાં સાસુ સસરાની સેવા કરવામાં અને તારા પિતાનું એ ગોત્ર વિશે જાણવું એ પહેલાં તો એમનું મૃત્યુ થઈ ગયું. અને જો ગુરુજી પૂછે તો એ બધી વાત છે એ સાચી તું કહી દેજે, એમ એની માતા જંબાલા સત્યકામને કહે છે. એ જ બાળક સત્યકામ જબાલા તેને બ્રહ્મજ્ઞાનની તીવ્ર જિજ્ઞાસા હતી. શું થયું? એ જ બાળક જે છે સત્યકામ તે જબાલા તેને બ્રહ્મજ્ઞાન એટલે કે બ્રહ્માંડનું જ્ઞાન મેળવવાની ખૂબ જ તીવ્ર એટલે કે ખૂબ જ વધારે જાણવા જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા હતી. એટલે કે બ્રહ્મજ્ઞાન વધારે મેળવવાની ઈચ્છાઓ હતી. તે ગૌતમ ગોત્રના હરિદ્રુમ ઋષિની પાસે ગયા. પછી તો તે બાજુમાં જે આશ્રમ હતો તે ઋષિ કયા? ગૌતમ. એમનું ગોત્ર કયું હતું? ગૌતમ ગોત્ર હતું. અને ઋષિનું નામ હતું હરિદ્રુમ ઋષિ. એમની પાસે જાય છે. હાથ જોડી વિનંતી કરી. પછી તો હાથ જોડી સત્યકામે તો વિનંતી કરીને કહ્યું, ભગવાન, આપની પાસે હું બ્રહ્મચર્ય પાળી વેદોનું અધ્યયન કરવા આવ્યો છું. આપ મને શિક્ષણ આપશો. શું કહે છે? હાથ જોડી પ્રણામ કરે છે અને કહે છે, ભગવાન, હું આપની પાસે બ્રહ્મચર્ય વેદોનું અધ્યયન કરવા આવ્યો છું. મને વેદોનું અધ્યયન કરાવો, અભ્યાસ કરાવો અને મને શિક્ષણ આપશો. એવો પ્રશ્ન કરતા એ સત્યકામ એ ગુરુજીને કહે છે. શું નામ છે ઋષિમુનિનું? હરિદ્રુમ. હરિદ્રુમ ગૌતમ ધાર્યા પ્રમાણે પૂછી લીધું, તું કયા ગોત્રનો છે વત્સ? શું કહે છે? ઋષિમુનિએ જે હરિદ્રુમ છે એમને તો પૂછી લીધું કે બેટા તારું ગોત્ર કયું છે? વત્સ એટલે કે બેટા. સત્યકામે વાણીમાં ઋષિએ સચ્ચાઈ પારખી બાળકને ભણવાની ભૂખ જોઈ. તરત જ કહ્યું, ધન્ય છે બેટા. શું થયું? સત્યકામની જે સચ્ચાઈ છે એ સચ્ચાઈ એ ઋષિમુનિને બતાવી દે છે. અને એના જે ભણવાની અધ્યયન કરવાની ભૂખ છે એને તરસ છે કે મારે અભ્યાસ કરવો છે. તો એ જોઈને એમને ધન્ય થાય છે કે એ પોતે ધન્ય થઈ જાય છે કે આ બાળકને કેટલો અધ્યયન કરવાની ઈચ્છા છે. બ્રાહ્મણ વિના આવું સત્ય કોણ છે? તો કે એમ કહે છે કે બ્રાહ્મણ વિના આવું સત્ય કોણ કહી શકે? તો કે આ એક બ્રાહ્મણ પુત્ર હોવો જોઈએ જે આવું સત્ય બોલી શકે. ચાલ હું તને ઉપનયન સંસ્કાર આપી દઉં. શું કહે છે કે તો ચાલ હું તને હવે ઉપનયનના સંસ્કાર આપી દઉં, એવું આ ઋષિમુનિ હરિદ્રુમ છે એ કહે છે. અને ઋષિ સંસ્કાર આપી તેને બ્રહ્મચર્ય વ્રતની દીક્ષા પણ આપી. પછી તો ઋષિ હરિદ્રુમ છે એ સંસ્કાર આપે છે અને તેને બ્રહ્મચર્ય વ્રતની જે બ્રહ્મચર્ય પાડીને આવ્યા હતા સત્યકામ એમને એ પ્રત્યે ગુરુજી એમને દીક્ષા પણ આપે છે. પછી કહ્યું, હે સૌમ્ય, તું બ્રાહ્મણ છે એમ કહી સત્યકામે આજ્ઞા કરી. પછી આ છે ઋષિએ એમને કહ્યું કે તું તો એક બ્રાહ્મણ છે એમ કહીને સત્યકામને આજ્ઞા કરી. આજ્ઞા એટલે આદેશ આપ્યો. તું અરણ્યમાં રહે અને અધ્યયન કર. અરણ્ય એટલે કે જંગલ, અધ્યયન એટલે કે અભ્યાસ. તો કે તું કે અરણ્યમાં જા અને ત્યાં રહીને તું અધ્યયન કર, અભ્યાસ કર. એમ કહી ઋષિએ પોતાની ગૌશાળામાંથી દુબળી બળહીન 400 ગાયો જુદી જુદી કરી અને સત્યકામને કહ્યું, આ ગાયો વનમાં લઈ જા, તેને ચરાવજે અને તેમાંથી 1000 ગાયો થાય પછી જ પાછો આવજે. તો ઋષિ હરિદ્રુમે કયું કામ સોંપ્યું, કઈ આજ્ઞા કરી કે તું અરણ્યમાં જઈ અને તું અધ્યયન કરજે. અને જે ઋષિમુનિના ગૌશાળામાં જે દુબળી પાતળી જે અસ્વસ્થ ગાયો હતી તે ગાયોને 400 ગાયો તે આ સત્યકામને આપે છે ને કહે છે કે સત્યકામ, આ ગાયો વનમાં લઈ જા અને તું તેને ચરાવજે, તેનું પાલન પોષણ કરજે, તેનું ખવડાવવાનું એ બધી ધ્યાન રાખી અને તું તેનું ધ્યાન રાખજે. અને તું એ 400 ગાયોમાંથી 1000 ગાયો કરી અને પછી જ વનમાંથી આશ્રમમાં પાછો વળજે. એવું એને અધ્યયન માટેનું કાર્ય સોંપે છે.
સત્યકામે એક પણ દલીલ વગર ગાયો લઈને જંગલમાં જતો રહ્યો. પછી તો સત્યકામ છે એના ગુરુજી એટલે કે હરિદ્રુમને ઋષિ હરિદ્રુમને એક પણ દલીલ કર્યા વગર કે મને આટલી બધી ગાયો કેમ આપી એવી કંઈ પણ દલીલ કર્યા વગર એ તો જંગલમાં 400 ગાયો લઈને જતો રહ્યો. ગુરુજીએ કહ્યું હતું કે આ ગાયોની સેવા જ તારો અભ્યાસ છે, શાસ્ત્ર જ્ઞાન છે, વેદ જ્ઞાન છે એમ સમજીએ. શું કહ્યું કે ઋષિએ શું કહ્યું હતું ગુરુજીએ કે તું જો આ 400 ગાયોનું સેવા કરીશ તે એ જ તારો અભ્યાસ છે, તને આખા શાસ્ત્રોનું જ્ઞાન મળી જશે અને વેદોનો પણ અભ્યાસ થઈ જશે, વેદોનું પણ જ્ઞાન પ્રાપ્ત થશે એવું તું સમજી જજે. એવું સત્યકામને ઋષિ હરિદ્રમે કીધું હતું. સત્યકામ તો વનમાં ગાયોની સેવા કરે અને આનંદ કરે. દિવસો, મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યા. હજારો ગાયો થઈ ગઈ. પછી તો આમ સત્યકામ તો એ પોતાના કામમાં લાગી ગયો અને ગાયોનું ભરણ પોષણ કરતો જોઈએ, એને ખવડાવવું, એને પીવડાવવું, એનું ધ્યાન રાખવું, કાંઈ તકલીફ થઈ હોય એ બધું કરતો ગયો અને એમાં પણ એ આનંદ લેતો ગયો. અને આમને આમ દિવસો, મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યા અને 400 ગાયોમાંથી કેટલી ગાયો કરી લીધી? 1000 ગાયો થઈ ગઈ. સત્યકામ વનમાંથી આશ્રમમાં પાછો ફરતો હતો. ત્યાં તો તેના અંતરમાં જ્ઞાનની જ્યોતિ પ્રકાશવા લાગી. પછી તો સત્યકામ છે 1000 ગાયો થઈ ગઈ એટલે તો એ વનમાંથી આશ્રમમાં પાછો વળતો હતો. તો એ સમયે એના અંતરમાં, એના મનોમન, એના અંદર એ જ્ઞાનની જ્યોતિ એટલે કે પ્રકાશ, એક જ્યોતિ પ્રકાશવા લાગી. એને આમ અનુભવ થવા લાગ્યો કે મારામાં એ અલગ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. બળદ, અગ્નિ, હંસ અને મદગુ નામે જળકુકડી ક્રમશઃ તેને બ્રહ્મના સ્વરૂપનું મહિમાનું સુંદર જ્ઞાન આપ્યું, જેમાં બ્રહ્મની 16 કળાઓ કહી. શું કહે છે કે આ બ્રહ્મ, અગ્નિ, હંસ આ બધા જ અલગ અલગ જળકુકડી એવા ક્રમશઃ અલગ અલગ એક પછી એક એમને બ્રહ્મનું સ્વરૂપનું મહિમાનું સુંદર જ્ઞાન થતું ગયું. એટલે ક્રમશઃ બધા જ જ્ઞાનોનું પ્રાપ્ત થતું ગયું અને બ્રહ્મની 16 કળાઓ કે 16 કળાઓ જ્યારે કે આ મળી ગઈ હોય એવું એમને લાગ્યું, એમને પોતાને અંતરને અનુભવ થયો. તે સર્વત્ર છે, વ્યાપક છે વગેરે જ્ઞાનથી સત્યકામના અંતરમાં શાશ્વત આનંદની સ્ફૂર્ણા થવા લાગી. પછી તો એને વ્યાપક છે, ઘણું બધું છે, સર્વત્ર સમગ્ર છે અને એને જ્ઞાનને સત્યકામને અંતરથી જ આ શાશ્વત એટલે કે પોતાને આનંદ પ્રાપ્ત થવા લાગ્યું કે મને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. જ્યારે તે ગુરુ હરિદ્રુમ ગૌતમ ઋષિના આશ્રમમાં પ્રવેશ્યો ત્યારે તે સંપૂર્ણ બ્રહ્મ જ્ઞાનથી થઈ ગયો હતો. એટલે કે પછી તો એ 400 ગાયોમાંથી ગુરુ હરિદ્રુમને એ પોતાના મનોમન એવા આત્મજ્ઞાન થવા લાગ્યું અને આશ્રમમાં એ પ્રવેશ્યો ત્યારે તેને સંપૂર્ણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. ગુરુએ તેના મુખ પરથી લીપાયેલી બ્રહ્મક્રાંતિ જોઈ પૂછ્યું, બેટા તને જ્ઞાન મળી ગયું છે કે શું? શું થયું કે ગુરુએ એના મુખ પરથી જોઈને કહી દીધું કે બેટા તને બ્રહ્મક્રાંતિ મળી ગઈ છે કે શું? બેટા તને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે? નમ્ર ભાવે સત્યકામે કહ્યું, ગુરુદેવ જ્ઞાન તો આપની કૃપાથી જ મળી ગયું છે. ગુરુ પાસે મેળવેલું જ્ઞાન શ્રેષ્ઠ તો આપ જ હવે મને વિશેષ જ્ઞાન આપી અને ધન્ય બનાવો. ગુરુ અતિ પ્રસન્ન થયા અને તેની મેચ્છા પૂર્ણ કરે છે. શું કહે છે કે એવો પ્રશ્ન કર્યા પછી એ સત્યકામ જવાબ આપે છે કે મને બ્રહ્મજ્ઞાન તો પ્રાપ્ત થઈ ગયું છે, પરંતુ તમે હવે મને તમારા સાનિધ્યમાં રહીને મને અધ્યયન કરાવો, મને જ્ઞાન આપો. તો ત્યારે એ ઋષિ છે હરિદ્રુમ એની ઈચ્છા પૂરી કરે છે. ગુરુની આજ્ઞાના પાલનથી આવેલા અદ્ભુત પરિણામની આ સત્ય કથા છે. આ જે છે ગુરુની આજ્ઞાથી જે પાલન કરેલું છે સત્યકામ, એ પરિણામની આ સત્ય કથા છે, સત્ય હકીકત છે. ભગવાનને સંતની આજ્ઞાની નિઃશંક અને યથાર્થ રૂપમાં પાલન કરે છે. નિઃશંક એટલે કે સ્વાર્થ વિના એ આજ્ઞાનું પાલન કરે છે અને યથાર્થ રૂપમાં એ સત્ય રીતે એ પાલન કરે છે. તો સાધક અચૂકપણે બ્રહ્મરૂપ થઈ જાય છે. વળી સદા આચરણના મૂળ સમાન પરમાર્થ જ્ઞાનનો ઉપદેશ સુયોગ્ય ગુરુ દ્વારા જ સિદ્ધ થાય છે. એ સિદ્ધાંત આ ઉપનિષદની કથાનું રહસ્ય છે. તો આ સત્યકામ છે નિસ્વાર્થ ભાવે એ 400 ગાયોમાંથી 1000 ગાયો કરી અને જ્યારે આશ્રમમાં પાછા વળે છે તો એ પોતાના સદા આચરણનું મૂળ સન્માન પરમાત્માનું જ્ઞાન ઉપદેશ
સુયોગ્ય ગુરુ દ્વારા જ એને પ્રાપ્ત થઈ જાય છે, સિદ્ધ થઈ જાય છે. માટે કોઈ પણ કાર્ય છે જે ગુરુએ કામ સોંપ્યું હોય, જે પણ કાર્ય સોંપ્યું હોય એ સ્વાર્થ વિના કરે તો એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે. તો તમે આજે આપણે ઉપનિષદની કથા વિશે જોયું, તો તમારે હવે આમાંથી આ કથા વિશે લખવાનું પણ રહેશે અને પોતે જાતે આમાંથી પ્રશ્નના જવાબ અને એ પણ તમારે કાઢવાનું રહેશે. એ તમારું આજનું ગૃહ કાર્ય છે અને આ વિડીયો જરૂર જોઈશો. નમસ્કાર. અસ્તુ.